કોઈ દી સરપ્રાઈઝ આપી ઈ કે સરપ્રાઈઝ તમે કોઈ દી આપી હા તો કોઈ લગ્ન ન કરતો તારે પાછો ઠઠો છે મહિનાથી લગ્ન કરવા ગલે લે. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો અત્યારે સવારના 9:15 થઈ ગયા છે અને આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ એકચ્યુઅલી આજે આપણે ખાલી ટિફિનમાં ખાલી પાણીની બોટલ લઈ જઈએ છીએ કે હજી માતાજીને મજા નથી અને આજે કંઈક હોસ્પિટલે જવાનું છે અને બીજા હોસ્પિટલે જાય બતાવવા હતું કે ભાઈ આમાં 2-3 તો ફેરી નાખ્યા પણ આ ચોથું સેવ કંઈક છે. આપણે બહુ આ લાઈનમાં ખબર ન પડે, ડૉક્ટર તો આપણે તો થઈ નહીં, આપણે વેકડિયાનું કામ કરીએ, આપણે એની ખબર હોય. એટલે મેં કીધું મેં તો બતાવી આવજે બીજે કાંઈક સારું થઈ જાય તો બધા સારું. એ દવાખાને જવાનું આજે ટિફિન કે મેં જગાડી નથી સવારે, કે મજા જ નહોતી રાતે, એટલે મેં કાંઈ સવારે જગાડી આપણે આપણો થેલો લઈને કામ ભેગા થઈ જઈએ. હવે તો જો સાઈડ ઉપર આવી ગયા છે, મશીન કાઢી નાખ્યું છે બારું, મશીનના બોર્ડ ને બધું લગાડે છે હેલ્પર આપણો. અને આજે આપણે બનાવવાનું છે અહીંયા કિચન. કાચું ઊભું કરેલું છે, અહીંયા ટોપ બેહાડવાનો છે અને સિંક બેહાડવાનું છે. સિંક મતલબમાં ગેંડી આ ટાઈપનું બનાવવાનું છે. જો આ બાજુ છે ને એવું અહીંયા બનાવવાનું છે, સિંક બેહાડવાનું છે એની જેવું. બસ આજનું કામ એટલું છે અને થોડુંક પરચુરણ છે. આ સાઈડ ઉપર 2 દિનનું કામ છે, એટલું વહેલા પતી જાય એટલે આપણા માટે સારું છે. આપણા માટે એટલે મારા માટે સારું છે. તો આપણે સવારમાં કામ સાઈડ ઉપર આવી જાય તો ધંધે લાગી જાય. અને તું કેમ આંટા મારશો? મશીન હાટાપાટા થઈ ગયા? હાટાપાટા ન થાવ તો આપણું મશીન આપણી પાસે જોવું જોઈએ, બરાબર? સારું હાલો, લાઈન કરવા હાલો એટલે ઘાય ઘાત પતી જાય. તો અત્યારે આપણે જો આ કિચનનો ટોપ બિહાડી દીધો છે દાંડવા જેવો. હવે આપણે રોશનભાઈ સાફ સફાઈ કરી નાખે તો કિચનના નીચે અહીંયા ટાઇલ લગાડવાની બાકી છે, ટાઇલ લગાડી દઈ ખાનામાં. અને સિંક તો આપણે ઉપરથી બેહાડવાનું છે, જેમ કે ગેંડી. જો આ સિંક છે આ બેહાડવાનું છે ઉપરથી. કેટલા નળ છે સિંકમાં? જો 1 2 3 4 5 નળ આવે સિંકમાં, બોલો. 5 નળમાં અલગ અલગ ફુવારા થાય, અમુકમાં ફુવારા થાય, અમુકમાં પિચકારી થાય, એવું બધું છે. શું કેવું તારું હેરો છે ને? 5 નળ આવે ગેંડીમાં. 5 નળમાં અલગ અલગ ફુવારા. મારા ખ્યાલથી વાસણે ધોવાઈ જતા છે ગેંડીમાં મૂકે તો. કેમ લાગે તને? આપ કહા થે જ્ઞાની બાબા? પૈસા વાળા માણસો હોય બધું કરે ભાઈ, આપણું કામ નહીં. અમારથી 1 નળ હોય તો કાફી છે, સમજે. હાથ ધોવાટું બધા કાંઈ કરવાનું હોય. ખામડા તમે નથી ધોતા, એક બાજુ ધોઈ નાખ અમારું ઉપાધિને. બાકી હાથ ધોવાટો ગેંડીનો વસ્તુ કે રીતે વધારે ન કરતા. તો અત્યારે આપણે કિચનના ખાનાની ટાઈલ લગાડવાથી લાવી ગઈ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું, રોશન અને આપણા JK ભાઈ જમવા બેસી ગયા છીએ. જો જમવામાં આ કેનું શાક છે? આ બટેકાનું એક શાક છે અને એક છે આવડું આ ચણાનું કહેવાય ને, એનું કહેવાય ચણાનું. મેં તો 2 મિક્સ કરી નાખ્યું છે, કાબર સીધું કરીને જ મને ભાવે, બાકી ના ભાવ. શું કેવું તારું? હારવાર છાશ છે, રોટલી છે ગરમા ગરમ, દાળ ભાત છે, ભૂંગળા છે. રોશનને ટિફિન લઈને બી આવશે. રોશન તો શું લેવો ટિફિનમાં? ડુંગળીનું શાક. હા ડુંગળી છે કે પછી ભાજી જેવું લાગે એટલે તો લીલું કેમ થઈ ગયું છે? હે લીલી ડુંગળીનું શાક. અરે વાહ, આપણે JK ભાઈ ટિફિન લઈને આવી ગયા છે આજ. તમે બધા ટિફિન વાળા હોય, આપણે ટિફિન બિફિનની સુવિધા નહીં ભાઈ. આપણે એમને કાઢી મૂકે સીધા ઘેર નીકળો હાલો એટલે થોડવા જ પડી કેવું છે અમારે, સમજ્યા? તો આપણે બહારથી લઈ આવ્યા છીએ ને લઈને બેસી ગયા છે. ચાલો ઝપટ બોલાવી લઈ ને ખાઈ લઈ ખાય કોઈ ભાડું ન ભાડું પહેલાં. તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આપણો છૂટી કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે કિચનમાં તો ખાલી જો એટલી ટાઇલ્સ લાગી એટલી જ લગાડી, વધારે તો નથી લગાડી. પણ પછી બપોર પછી આપણે કામ કર્યું છે આપણે. ચાલો બતાવી દો તમને. જો આ પટ્ટો અહીંયા મારવાનો બાકી હતો, એલ આકારમાં એ પટ્ટો લગાડ્યો છે આપણે. પ્લસ આપણે આ બાજુ આ છેલ્લે લગાડ્યું આપણે, પણ થોડીક કેમિકલ વધ્યું હતું. તમે તો એક ટાઇલ્સ મારી દઈ, આપણે એક ટાઇલ્સ લગાડી, આપણે ખાચા વાચા મારીને લગાડી દીધી કાપી. ટાઈમ હતો એટલે, બાકી તું કાંઈ લગાડત નહીં. કાં જો આ રોશન હવે બધું હકેલા કરે છે વધુ ખેટું એ. અને બીજું તો આપણે છે ને જો આ બાજુ થોડા ટુકડા માર્યા, આનો નીચેના ટુકડા મારવાના બાકી હતા. જ્યાં છેલ્લી નીચેની લાઈન છે ને આવડી લાસ્ટવાળી, એ એક લાઈન આપણે લગાડીએ અત્યારે બપોર પછી. બાકી ઉપરનું તો પહેલાં લગી ગયેલું હતું. આપણે નીચેનો સંજાબ બાકી હતો, એને સંજાબ કહીએ મારામાં. તમારામાં જે કહેતા હોય આપણે નથી આઈડિયા, પણ અમે સંજાબ કહીએ ને. બસ એટલું કામ કર્યું છે આપણે, એથી વધારે કાંઈ કર્યું નથી અત્યારે. કાલે આની સિંક બેહાડવાની છે, એ કાલનું કામ છે. આજનું કામ તો મોસ્ટ ઓફલી પતી ગયું છે એટલે હકેલો કરે છે. જો રોશન મશીન લપેટવા માંડ્યો છે અને ઉતાવળ થઈ ગઈ છે હવે કે હરિભાઈ કપડાં બદલી નાખ્યા, તો આપણે હેના બાકી રીતે આપણે બદલી નાખી ગયા એટલે મોડો ઉતાવળ કરવા છે. અને આપણે મસ્ત બાલ્કનીમાં ઊભા રહી ગયા છીએ. હવે એકાદો માવો ઘસીને ઠપકારીને ખાઈ લઈ અને પછી નીકળી જાય ઘર બાજુ. તો ખાઈને ચલો. તો અત્યારે હું જમવા બેસી. જમવામાં ભીંડાનું શાક, ગુવાર ને બટાકા ત્રણે ભેગા કરીને બેઠો છું. તું કેમ દાંત કાઢે છો?
કેવું કર્યું એને અતરંગી? પણ અતરંગી જો મારું અતરંગી પહેલે તમને ખબર છે મારે કાઢી લીધું મારા હાટુ અલગ. જો એને અલગથી એને તો થોડુંક આમ તો આપી દીધું છે બસ એટલું જ ખાવાનું હોય તારે મને માણાના પેટ પ્રમાણે જ માણાને ખાવાનું વધારે ન પણ ખાવાનું હું ખાઈને બેઠી છું અચ્છા એવું છે હાલો વાંધો નહીં હાલો કાંઈ નહીં તો મને તો ભૂખ લાગી છે તો મેં બે શાક ભેગા કરી લીધા છે રોટલી છે છાશ છે ખીચડી છે પણ આપણે ખીચડી નથી ખાવાની કેરી છે મરચાંનું અથાણું છે રોટલી અને હિંમત આ હે મારો ભાઈબંધ બાજુમાં બેઠો ને મને ભૂખ ન લાગે એવું બને પતી ગયું ભૂખા કાઢ નાખવાના થાય અને ભાભી બેહી ગયા છે હાલો તો બધા બેહી ગયા છે તો બધા ચાલુ કરજો આપણે કોઈ વાત ના જોવા આપણે ખાઈ લઈ તો આપણે પૂછાડી દો મીઠું ઘટતું હોય તો કહેજો હો પાછા. હા જો ખાવાનું તારે હોય ઘટતું તું લઈ જ લેજો ને મેં પૂછવું તો પડે ને મારે. તારે ઘટતું તું લઈ લેજે શરમમાં બોલે. હા મીઠા મોળું ખાઈ લે એમ એટલે મારું સિસ્ટમ છે હું બધાને પૂછી લઉં. એટલા બધા શરમ વાળા મહેમાન નથી हाँ ये बड़ी अच्छी बात थी आपने मुझे बहुत अच्छा लगा તો જો અત્યારે અમારો ભાઈ આવ્યો છે વડોદરાથી સુરત એને લેવા જાઉં છું એને કિમ મૂકવા જવાનો છે અત્યારનું કામ એટલું જ છે પછી આગળ પ્રોસેસ જોઈએ શું થાય અને ક્રિશા એમ કે હું વાંહે બેહું નહીં એમ એને વાહક બેવું પડશે મારો ભાઈ બાજુ મારો ભાઈ આવશે ને અહીંયા બે છે નકર એક કામ કરો અન્યાય એક કામ કરો તમે બે ભાઈઓ તમે બે માણસ વાંહે બેહો સંજયભાઈ સાઈડમાં બેસે ને હું હાકી લઉં चुप कर बे कुत्ते એટલે ગાડી સીધી જાય વા નરકમાં. નરકમાં એટલે મારી હારે તમે નરકમાં આવી જાવ એ પાકું એટલે તમે ગાડી નરકમાં જવા દો તો ગાડી નરકમાં જ જાય ને. હાલી મળ્યા તમે હતા સીટ મારે ઉપર મારે બેહો ડ્રાઇવિંગ સીટ ઉપર તો ગાડી ક્યાં જવાની છે? હવે સ્વર્ગમાં હરખી ગાડી ટુ વ્હીલર આવડતી નથી. ઘરની લઈને આવવાની બરોબર બીજા કોઈ ભાગવાની નહીં એટલે તું ગાડી તો છે દેવાની આને વાંહે નહીં બેહાડતો અરે મારે આને સેટિંગ નહીં તમારા આવે દાદાની ફોર વ્હીલર છે હમણાં અહીંયા ઉતારી દે. યાદ રાખજો. હા વાંહે કેબિન આવી ગયો કોઈ બોલતા નહીં માવાનું તમારે માવાળી એક તો બહુ કરી છે. જ્યાં ઉઈને માવા તો અત્યારે છે ને કિમ પોગી ગયા છે ઉપર પહેલા મારા ભાઈને રહી છે પણ ભાઈ ઉપર દગડાવ જોશે ભાભીને એને ખબર નથી એમ નીચે ઊભા છે એટલે ધીરે ધીરે બોલી છે તાણી બોલે એમ નથી ફોન કરશે ને તે ઉપર થવાનું છે સરપ્રાઈઝ દેવા કેમ થયું ભાભીના રિએક્શન કેવા હતા ભાઈ ઘરે આવવાથી રાજી થઈ ગયા હું વાત કરો હા શું લાગ્યું છે ને કહે છે હવે જોઈએ આપણે ડાયરેક્ટ ભાભીને જ પૂછી આવે ને તો હા બસ આવે તો થાય કે કેક જોવા હતું શરમાય હું મારા ભાભી મારા ભાભી શરમાય હું આમ જો હતા ગયા મારે ડાયરેક્ટ ભાભીને જ પૂછવાનું છે ભાભી જવાબ દે મને ભાભી કેવી લાગી સરપ્રાઈઝ તમને આશા હતી કે કેક લઈને આવશે ત્યાં પણ બાકી મેન મારા ભાઈ ભેગા મળીને કામ કર્યો કાંઈ હાલો તો જો કેક અત્યારે ખોલ નાખી છે મસ્તીની કાપી નાખી ને મનો તું તો કેક ખાવાનું જ વાર જો મને ખબર જ છે એકડો ખાઈ લો કીધું હું કેક કટ કરવાની છે એ તમે બાળતા નહીં કોઈને. હું દાગી વહી જાઉં મને જ બાળશું. એક હારે નો થઈ અલગ અલગ થાય. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ભાભી મસ્ત ફોટો પાડવાનો છો ચલો તમે કોઈ દી surprise આપી? ઈ કે સરપ્રાઈઝ તમે કોઈ દી આપી પહેલી વાર સરપ્રાઈઝ આપી ને તમને આમ દેવો હરખી રીતે ખૂબ જેવા આપ મારતા ને એવો રિએક્શન આપ્યો ને ફૂક ન મારતા નકર પછી મસરા મરી જાય આમ ખંભે હાથ રાખો હા અરે વાહ વાહ જોરથી મારો ફૂક હા યા મીણબત્તી હારી આમ કેમ થાય છે હાલો મીણબત્તી કાઢ નાખો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે તો કેવું આવે
સ્વામિનારાયણ વાળું ગીત ગાય એટલે સ્વામી નારાયણ નારાયણ હરી હરી. થેન્ક યુ બધાને. મોસ્ટ વેલકમ. પહેલો બર્થડે છે ને સરપ્રાઈઝ આપીને તમને લગન પછી કે આની પહેલા કેટલી સરપ્રાઈઝ મળી તમને? ઘણી બધી આપી. સરપ્રાઈઝ તો ઘણી બધી પણ હમણાં ઘણા ટાઈમ પછી મળી છે ને, સમથિંગ 2-3 વર્ષ પછી સરપ્રાઈઝ મળી ને. ઉભા રહ્યો, ફોટો પાડવાનો છે, જરીક એવો હાથ રાખો. હા, અહીંયા જોવો, અહીંયા. હા, ઓહો એ ઓહો. તો હાલો કેકડો ખવરાઈ ગયો. મારે કામ અરે ખવરાય, ભાભીને કેક ખવરાય. આગે ખારી છે, ખાઓ મસ્ત મસ્ત કેક છે. વાહ, પહેલી વાર કેક ખાધી. એને પૂરું થઈ જાય. હું ગોઠવાઈ જાય. હું તો એવા આશીર્વાદ આપું 1 મહિનામાં ગોઠવાઈ જાય. અને ફોટો અને પાડજો. પછી દાદા એમ એવા કે મી એમ ખાઈ. કઈ ખાડો બોલ, હાડો બોલ. બરાબર. અને ફોટો તો પાડજો, ક્યાં વઈ ગયા? તમે હેરાન થાવ એમ. તઈ હું વળી લગ્ન કરીને હેરાન થાતા આપણે કેમ દુઃખ દેતા હોય એવું કરે બધા. એમને કોઈ ન બોલતું હોય. દુઃખ દે એટલે તો જાવ ને એવી. ફોટો પાડે. તો તમે તો નાનો બટકો લ્યો. ના ના તમતાર બરાબર છે, બરાબર છે ભાભી, રેવાજો ઈ જ ખવડાવી દેવાનું છે. મનોજભાઈ મોઢું જ ખોલો. આ એમ તો કરો, બધી કેક ખાઈ જાય. આ, ખાય. સમજો. ઈ હું હમણાં- ઈ હવે હમણાં કેક જ ખાય બેઠા. કેક ખાવાનું બેઠો થી. નાનો વાર છે ને બેઠો. કેમ? મી આઈ તું જાવ ને ભાઈ એમ નહીં, મેં એમ તને કીધું મને તું વારી ફોર વ્હીલ શીખવાડે તો આનો ઘરે કેમ વયો ગયો? જરા હોય છે ને, મને ના પાડી તમને આ પાડી, હું તમને ગાડી શીખવાનો હે. અરે ઈ એના પૈસાની ગાડી નથી પણ ખાલી શીખવાડવાની. આપણી ના ના, તારી ગાડી ઉંતારથી શીખીને તને વાંધો છે મને શીખવાડવામાં? હા. પછી એમાં જો ફાયદો શું છે, જો અમે નરી કાંઈક બહાર જાય ને તો અમે વારા ફરતી હાકી લઈએ ને તો વાંધો ન આવે. સંજયભાઈ હાચી વાત મેં ન કરી. કેમ? 20 ઉપર ટુ વ્હીલર કરે, ઈ ફોર વ્હીલર કરે, ઈ જાણે હું કે મને ઈ કે હું સ્ટેરિંગ ઉપર બેઠી તો મરી જાય કે મને કે મારું મોત દેખાય કે આ તો હું શીખે કાંઈ. કાઈ નો શીખે. પછી એમાં શું છે, મારે કેટલે શીખવાનું હોય ખબર છે? હે? સીટ ઉપર બેહવાનું, સ્ટેરિંગ પકડવાનું. ઈ કે હું જાણે સ્ટેરિંગ હાથમાં ને હું મરી જઈશ. પછી ઈ તારે નહીં જવાનું ને, હું હરિમન શીખવાડી જાય ને. ગાડી મરી ગયા હોય તો પછી નામ અમારું હોય રે ભાઈ. લ્યો. અમાર હું લકમાં માથે લઈ લઉં તો તું ઉપાધિ કરી. હા, હું મારી વાંહે કાંઈક મૂકતો જાય. તમારા ઘરે છે ને પ્રોપર્ટી તમારું બહુ છે, બહુ સારું છે ને તો એક ફોર વ્હીલ લઈ લો. ઘરે ડોલ પડી ને એમાંથી એક ઘરેણું વેચી પેલા શીખી તો તા પછી લઈ જાય ને તો ફટ. પેલા શીખવી પડે ને. શીખવાડજો, તમે શીખવાડશો તો આપણે બેને બાદમાં થઈ જાય, બરાબર? હું પણ તને શું વાંધો છે? તને હું બળતરા થાય છે એટલી બધી? મારી ગાડી હું નહીં શીખવાડું. મારા ભાઈના ઘરે આવી તો સામામાં બેઠા હું ના બેઠો રહ્યો તો મારું ધ્યાન. બાધું જ. આયા કરવાનું હું કહું ને એમ જ થવું જોઈએ. બાધું જ છે. મારો ભાઈ આમાં બેઠો હું કહું એમ જ થવું જોઈએ. લાગવું જોઈએ મારું ભાઈ હાલે છે. હા, હાલવા નથી દેતી બોલી જો. આ બધી જગ્યાએ છોકરાનું તો એમ થોડું હાલે, બે ઘરવાળીનું ન રાખે, દોસ્તાનું રાખે તો તો તારા બાધું ઘરે તો જ. આયા કરવી જોઈએ કે એની આ ઇજ્જત જ નથી. એ રાખે. હમ. આવું છે. આવ તો કોઈ લગ્ન ન કરતો. તારા પાસે ઠઠો છે મહિનાથી લગ્ન કરવા. ગલે લે. કરે, કરવાની. હારા ઓલા કહે ને કે આપણા જે ઘરના છે એ જ આગળનો વધવા દે. આ ઘરનામાંથી એક આ 4 જણા હોય ને એમાંથી એક આ. તો પછી ખબર છે ને તને? ઓલા લગ્ન કરવા તારે. માનો કોનો બે તો આ તારા લગ્ન મારા ઘરમાં લેતા થાય. હાલે શાંતિ હવે. હા, કેની કેકનો પ્લાન કઈ રીતે કર્યો અચ્છા, હતો? કેકનો હા. જો કેકનો પ્લાન અમે એ રીતના કર્યો હતો. મારા મોટા ભાઈનો દિવસે જ મને ફોન આવી ગયો હતો. હા. ઘરે કે કેકનું કાંઈક સેટિંગ કરજે એમ. હા. હું મોડો ઉતરી ગયા સુરતમાં તો કેક નહીં મળે એમ. હા. તો મેં દિવસે જ કેક બુક કરાવી નાખી હતી. પછી ભાઈ સુરત આવ્યા અને સુરત આવ્યા પછી નાથી અને જગતનગર લગી બોલાવી લીધા. મેં જગતનગર વિયો ના તો આપણે કેક શોપ છે. હમ. નાથી પછી કેક લઈને પછી સીધા અહીંથી આવ્યા. અને સરપ્રાઈઝ સરપ્રાઈઝમાં શોખ થઈ ગયા બધા. કેમ લાગ્યું ભાભી? સરપ્રાઈઝ તમને કેવીક લાગી? બહુ સરસ લાગ્યું. સંજયભાઈએ પણ આ વખતે અચાનક જ તે કીધું. મેં કીધું મને કહેવાય હું કાંઈ ખારા કપડાં પહેરી કે મને સાંજે સવારે ખબર પડી કે
મને ખબર તો પછી? એટલે તો ના દે નહોતી તું. તમારા બર્થડે હોય ને 10 દિવસ અગાઉ નવા કપડાં પહેરીને આટા મારે. હું તો પોતા લગન હોય ને તો અઠવાડિયે અગાઉથી શેરવાની પહેરીને દાંટા મારી દે. હા ઠીક હતી. મને તો લગનની પહેલા લાગી જાય મને તો ન લાગે કેમ છે પણ આઈ